દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત જલાલપુર તાલુકાના દાંડીથી સામાપોર સુધી સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પીએલ માલ અને પોલીસ અધિક્ષક એસજે પરમારના માર્ગદર્શન હેઠળ નવસારી સેક્ટરના અધિકારી તેમજ મરીન કમાન્ડોની ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અન્વયે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના દરિયાઈ વિસ્તાર દાંડીથી સામાપોર સુધી સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન હાથ ધરાયું હતું। આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિ, વાહનો, બોટો, અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।